टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર અમદાવાદમાંથી પ્લેન ક્રેશ દુર્ઘટનાના મામલે વધુ કેટલાક અપડેટ અમે આપને આપી દઈએ। અત્યાર સુધી 259 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે। અત્યાર સુધીમાં 253 મૃતદેહોના ડીએનએ મેચ થયા છે। મૃતકોમાં 240 પ્લેનના મુસાફર હતા અને 13 નોન પેસેન્જર છે। અગાઉ 6 મૃતદેહને શરીર પરથી ઓળખી કઢાયા। અત્યાર સુધીમાં 19 નોન પેસેન્જરના મૃતદેહ પરિવારને સોંપાયા છે। કુલ 256 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા। 253 ડીએનએ મેચિંગના રિઝલ્ટ આવી ગયા છે। આ 253ને જોઈએ તો 240 પેસેન્જર અને 13 નોન પેસેન્જર છે। પહેલા દિવસથી અત્યાર સુધીની વાત કરશું તો 19 નોન પેસેન્જરના પાર્થિવ દેહ એમના સ્વજનને આપી દેવામાં આવ્યા છે, જેમાંથી 13નું ડીએનએ મેચ થયું છે, જ્યારે 6 વ્યક્તિઓને એમના ફેશિયલ આઈડેન્ટિટી કરી અને પછી એમના સ્વજનને એમનો દેહ સોંપી દેવામાં આવ્યો છે।